कहीश के मने माफ नहीं करती, तू माफी ने लायक नहीं। बस હવે મને આ પસ્તાવા સાથે મરવા દે। ચાલ બુધ। ફૈબા, ક્યાં જાઓ છો તમે? જ્યાં પાપ લઈ જાય ત્યાં। હવે આ ઘરમાં અન્ન જળ મારા પૂરા થયા। ભાભીએ અછત આપી, આશરો આપ્યો અને મેં એને પચાવી પાડવાનું ષડયંત્ર કર્યું। હવે નહીં, હવે આ ઘરને લાયક હું નથી। એ નક્કી કરનારા તમે કોણ ફૈબા? મામા, ક્યાંય નથી જવાનું। હા, તમે ખોટું કરો તો પણ તમને સજા ના મળે એવું કેવું? ઘરમાં બબ્બે દીકરીઓના લગ્ન થવાના છે, ત્યારે ઘરમાં વડીલ બનીને એમનું ધ્યાન કોણ રાખશે? ઘરમાં બબ્બે જમાઈ આવશે, એમને ખીજાવવાનું કામ કોણ કરશે? કઈ વિધિ પહેલા કરવી એ કોણ કહેશે? ને પછી મને ખૂણામાં લઈ જઈને કોણ કહેશે કે તું તારી માં જેવી જ છે, જીતી? ફૈબાએ અગ્રી કે તમે બહુ મોટી ભૂલ કરી, પણ એનાથી વધારે સારી વાત એ છે કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી। માફી મળી એનો મતલબ એમ થોડી છે કે અહીંયા પડ્યા પાત્ર રહેવાનું। તો તું છો જે બધું ભૂલી ગઈ। મારું શું? મારું મન તો ભૂલવાનું માનવું જોઈએ ને। મારો અંતરાત્મા તો કહેશે ને કે મેં પાપ કર્યું છે। બસ ફૈબા, પણ સાચું શું છે એ બહાર લાવવા માંગતા હતા ને એટલે જ અમે આ બધું કર્યું। યસ ફૈબા, અમે તમને અહીંયાથી ક્યાંય નથી જવા દેવાના, એ વાત યાદ રાખજો। શું છે ફૈબા, મને તમારે જેવી કંપની મળે ને તો જ હું ઐશ્વર્યા સાથે રહી શકીશ। ફૈબા, સાથે રહેવાનું મજા શું છે? કોઈ મને પૂછે ને તો હું બસ આમ જ બોલ્યા કરું ને બોલ્યા કરું। બધાને એક કરવા તો હું અહીંયા આવી છું ફૈબા, ને બધા ભેગા હોય તો જ તો અમારે અહીંયા રહેવું છે, રાઈટ? ફૈબા, પ્લીઝ માની જાઓ ને। હાથ તો બેટા મારે જોડવાના હોય, તારે નહીં। નહીં, તમે અમારા વડીલ છો, જે અમારી જેવા સાથે અમારા જેવા થઈ જાય। તો પછી ફાઇનલ છે, હવે આ ઘરમાંથી કોઈએ પણ ક્યાંય નથી જવાનું। યસ, બરાબર ને? ધીરજ ને શકુંતલાબેન પણ નહીં। આ ઘરમાંથી હવે જશે તો દુઃખ જશે, પેન જશે, જેલસી જશે, અને જો એ પાછો આવશે ને એના સામે ઊભા રહીશું અને તમારી ઢાલ બનીને હું ઊભી રહીશ। ભાભી, વાહ! વાહ, ભાભી, ભાભી, અરે બા માયા સુંદર છે, અને બા આ માયાના મમ્મી શકુંતલાબેન। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મારી દીકરી